મારું ગામ ધાણેતર છે. આ બાજુ આવ્યું ને બોલો અહીંયા મારું ગામ ધાણેતર છે. હા અને અમારી જમીન ધાણેતર ગામમાં જે આવેલ હતી તે છેલ્લા 15 વર્ષથી માથા ભારે તત્વોએ કબજો કરેલ હતો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે આ જમીન પર અમે પરત જઈ શકશું. પણ આપની દયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમારી દયાથી આજે અમને તમે કબજો સોંપેલ છે. ભગવાન માતાજી તમને સુખી રાખે અને અમારી આયુષ્ય અમને લાગી જાય. આવા નવા અમારા જેવા ગરીબ માણસોના કામ કરતા રહેજો. અને અમને કોઈ દિવસ એવી આશા નહોતી કે અમે આ પગલે પહોંચી શકશું. પણ આપની દયાથી અમે આજે બહુ આભાર વ્યક્ત કરી છે. તે જમીન 21 વીઘાની હતી. 21 વીઘા જમીન તમને મળી ગઈ ને? જમીન અમને મળી ગઈ. કબજો તમને મળી ગયો ને? કબજો બસ હવે તો અને અમે ને મામલાદારી પણ ત્યાં તમારે આવીશું. શું વાવવાના છો હવે? હવે સાહેબ આપની તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. તમે કયો ની અમારે પેલા વાવવાની ગણતરી છે. અહીંયા જો ધાણેતર ડેમમાં ખારા તરીકે ઓળખાય છે મારું ગામ. હા અમને કોઈ દિવસ 742 સર્વે નંબર છે. અમને કોઈ દિવસ આશા નહોતી કે એ જમીનમાં અમે પગ મૂકી શકશું. 15 વર્ષથી હેરાન થતા પણ તમારી દયાથી આજે અમને એ કબજો તમે સોંપેલ છે. અમે બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. તમારા જેવા સાહેબને ના ના અને એ જમીન હવે તમને કબજો મળી ગયો અને સારું વાવેતર કરો. જે અહીંયા બેસ્ટ સારું થતું હોય, બાજરી છે, કપાસ છે કે દિવેલા છે અથવા બાગાયત, એ બાજુ હમણાં ઘણા બધા બાગાયત ખેતી પણ કરે છે, બરાબર છે. તો જે તમને યોગ્ય લાગે, સારું જે ઉત્પાદન મળે એવું વાવો. અમે ચોક્કસ આવીશું. એક વખત તમે અમારે અહીંયા પગલા કરો. તમારી દયાથી આજે અમને મળ્યું છે ને તમે કોઈ દિવસ અમે કોઈ દી પાંદડે નતો થાય એવું અમને આશા નહોતી સાહેબ. તમારી એ જ છે કે જો ન્યાય મળે ને એ જ મહત્વની બાબત છે. પણ અમારા માટે તો તમે ભગવાન સ્વરૂપે આવ્યો નતા. અમે આટલા ટાઈમ થી હેરાન થતા હતા. અમને કોઈ દિવસ ક્યાંય આવો ન્યાય નથી મળ્યો. પહેલી વખત મારી 40 વર્ષની ઉંમર થઈ, પહેલી વખત મેં આજે આવા અધિકારી જોયા છે કે જે ગરીબના સહારે આવ્યા એમ. આપણે અહીંયા કોઈ સાલ એવી પડી જાય એમનું આપણે સન્માન અમારે લાવો એક સાલ ત્યાં પડી છે, અંદર પડી છે. નહીં તો લાવશે, વાંધો નહીં. અમારે તમારું સન્માન ના ના હવે તમારે અમે સન્માન મારું કે તમારું મારા હાથે તમારું અમારા માટે તમને ભગવાન તમે એક વખત ત્યાં આવો તો સારું. લાવો. અમારું જે કામ થઈ ગયું છે એ જ મહત્વની બાબત. અરે ભગવાન માટે દરરોજ આવા અધિકારી રાખે. અમારા જેવો ગરીબ ને આવુડા લુવો નકર અમારું કોણ છે આ દુનિયામાં? ખાવાને વાંધા નથી, પગમાં પહેરવા ચંપલ. અમે ગામમાં લોટ માગી નથી ખાઈ છીએ. આજે અમને આશ્વાસન મળ્યું છે કે અમારા ભગવાન સ્વરૂપે આવા સાહેબ ને ભગવાન જિંદગી પર હંમેશા ખુશ રાખે. પૂર્વની વરસાદ અમને હા ચોક્કસ એ હરખું કરી નાખવાનું, બરાબર. સારું, ચલો. અરે